જય હરસિદ્ધિ, જય અંબે, જય મા ભગવાન છીન્નમસ્તા. આપણે કામાખ્યા ક્ષેત્રના આજુબાજુના બધા 10 મહાવિદ્યાલયો દર્શન કર્યા. એમાંથી આજે અત્યારે આપણે ભગવતી છીન્નમસ્તાના સ્થાનકે આવેલા છીએ. માતાજીને આપણે ત્યાં 64 જે જોગણીઓ માતાજીનો જે ફોટો હોય છે એમાં જેનું મસ્તક છેદ કરેલું છે એને છીન્નમસ્તિકા દેવી કહેવાય. તંત્રમાર્ગમાં 10 મહાવિદ્યાઓની એક મહાવિદ્યાના અમે આજે દર્શન કર્યા. અહીંયા ગુફામાં માતાજીનું સ્થાનક છે. માનું મુખ્ય સ્થાનક અહીંયા જ કહેવાય છે. અહીંયા પગથિયા બી એકદમ ખૂબ નાના નાના હોવાથી જે પણ ભક્તો અહીંયા આવો કરે દર્શન કરવા તો ખૂબ સાવચેતથી આવો. ખૂબ જાગૃત જગ્યા છે, અંદર ધ્યાન લાગે એવી જગ્યા છે. અહીંયા કોઈ પણ મંદિરમાં લાઇટ તો હોતી જ નથી, પણ માના આજુબાજુમાં આ પણ એવી જગ્યા છે કે એટલી બધી પબ્લિકવાળો વિસ્તાર હોવા છતાં અહીંયા તમે જોઈ શકો છો ખૂબ ઓછી પબ્લિક છે. તો સિદ્ધ સ્થાનક છે. અહીંયા યજ્ઞકુંડ પણ છે અખંડ યજ્ઞ માટે. અને અહીંયાના મંદિરોમાં આપ જોઈ શકો છો દરેક જગ્યાએ બલિપીઠનું નિર્માણ થયેલું હોય છે. જેમ આપણે ત્યાં ભગવતીને પુષ્પાન બલિકા આપીએ છીએ એવી રીતે અહીંયા પશુ બલિનો અહીંયા વર્ષોથી પરંપરા છે. આપણે એના વિશે બીજું કંઈ ન કહી શકીએ. પણ આ ભગવતીનું જો આપણે સ્થાન જોઈ શકો ખૂબ સિદ્ધ છે. અને આટલા નાના સ્થાનમાં પણ તમે જુઓ ખૂબ વૃક્ષારોપણ થયેલું છે. પ્રકૃતિ પ્રેમી માણસો છે અહીંના. તો આપણે પણ આ જરૂર શીખવું જોઈએ કે દરેક મંદિરોમાં આપણે વૃક્ષારોપણ કરી અને આવું પ્રકૃતિમાં જાગૃત રાખીએ. જય હરસિદ્ધિ, જય અંબે, જય મા ભગવતી છીન્નમસ્તા.